ખાતા પીતા રહેજો. અરે ક્યાંય અહીંયા 8 દિવસથી દાદી બાકી તાર છોકરા ક્યાં છે? રીંગણાનો ઓળો. અને 8 દિવસે આવી છે ઘરે. મહેંદી નથી ગમતી માં દીકાને મારી જેમ સારું છું. વેરી બેડ વેરી એ તો વ્યૂ તો ઘણા હોય પણ કોઈ લોકો છે ને લાઈક જ નથી કરતું. લાઈક કરો. લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ તો કોઈ નથી કરતું. ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અત્યારના 6:15 થઈ ગયા છે. બધા સૂતા છે ને હું એક જ ઉઠી છું. બહાર આવી ત્યાં રસોડું જો એવું ખાલી ખમ છે. હમણાં 8 વાગે ત્યાં જો કેવું ભરાઈ રહે છે. તો આજે તો મારે તુરિયાનું શાક અને ભાખરી ટિફિનમાં કરવાની છે. તો ચાલો આપણે હવે કરી નાખીએ. દોસ્તો શાક બની ગયું છે, ટિફિન ભરાઈ ગયું છે, ભાખરીનો લોટ પણ બાંધી નાખ્યો છે. હજુ તો બધા સૂતા છે. જો રોજની જેમ પૂજા કરવા પાછા બેસી ગયા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ રોજની આ પ્લેસ છે અમારે પૂજા કરવાની. એમ રૂમમાં બેસતા પણ અત્યારે તો સેમ ઋતુ હોય એટલે બહાર બાલ્કનીમાં ટાઢું વાતાવરણ હોય એટલે ત્યાં બેસી જાય. થોડી વારમાં પછી ચા નાસ્તો કરવા બેસી જશું. આજે તો અમારે વહેલા ઓફિસ જવાનું છે. દોસ્તો 9:30 થઈ ગયા છે. બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. વાસણ ઘસી નાખ્યા છે, ટોયલેટ બાથરૂમ બધું કામ પતી ગયું છે. ટિફિન એ મારું તૈયાર થઈ ગયું છે. જો પેલો તૈયાર થઈ ગયો છે. જો સીપીયુ પાછું લઈ જવાનું છે ઓફિસે, કેમ કે ઘરે લાવ્યા હતા કામ હતું એટલે મમ્મીની નહોતા. જો દર્શન ઉઠીને તૈયાર થઈ ગયા છે, નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા. કાલની એ મને શું કહેતા ખબર? એ કે મને 6 વાગે જગાડશે, આપણે વહેલા 7 વાગ્યા ઓફિસ ની જાગ્યા ક્યારે એને પૂછો તો કેટલા વાગે જાગ્યા કરશે? 9. સાંભળ્યું? 9 વાગે જાગ્યા અને હવે અમે 9:45 જેવું થઈ ગયું છે કે હા હાલો હાલો હવે ચાલો જવું છે ને ઓફિસ દર્શન. ચાલો દોસ્તો હવે અમે મળશું ઓફિસે. વાગી ગયા છે અને અમે આવી ગયા છીએ ઓફિસ. ઓફિસ તો અમારી વગર હતી સુની. જો દર્શને બેસી ગયા છે કામે. મારે જો કામ શરૂ કરવાનું છે. ચાલો હવે આપણે કામ શરૂ કરીએ. જો સીપીયુ ફિટ થઈ ગયું છે. હવે મારે આજે થોડું દર્શન એવું કીધું છે આજે બ્લોગ તારે એડિટ કરવાનું છે. આજે બ્લોગ આખો મારે એડિટ કરવાનો છે. તો ચાલો હવે આપણે જોઈએ કેવો એડિટ થાય છે મારાથી. થઈ ગયા છે. દર્શનને લાગી છે ભૂખ. ભૂંગળાનું પેકેટ સામું દેખાણું ને એટલે દર્શન કે હાલો ખાઈ લે. હવે થઈ ગયા છે તો પછી વાર ન લગાડવાની. જો લે ખાવાનું નામ પડે ને એટલે એમ થાય કે હાલો હવે તો ખાઈ જ લેવું છે. હવે ઘડીક 10 મિનિટ નહીં ખવાય ને. મીટિંગ હતી, મીટિંગ પૂરી થઈ તો કીધું ભાઈ ખાઈ લે પછી પાછો કામે બેસી જાવ. પછી પાછા હું ખાઈ લઉં. ખાઈ લે. જો સાંભળ્યું તમે? પાછો ખાઈ લેવાનું, પછી પાછી મીટિંગમાં બેસી જાય, પછી પાછો કામે બેસી જાય, પછી પાછું થોડું ખાઈ લઉં. એમ જ ખાતું પીતું રહેવાનું દોસ્તો. ખાતા પીતા રહેજો. દોસ્તો અમે બેસી ગયા છે હવે જમવા, કેમ કે દર્શનને બહુ ભૂખ લાગી છે. તમને કીધું એમ ખાવાનું ના પડે એટલે અમે દર્શન બેસી છે. એના ભૂંગળા એના ફેવરેટ. કેટલા બધા ભૂંગળા લાવ્યા તો ઘનશ્યામમાંથી અમે બધા જ ખાઈ ગયો. બધા જ ખાઈ ગયા દર્શન. તો અમારે જો આજ તો જમવામાં મેં તમને સવારમાં કીધું તો એમ જોઈ લો આવું છે જમવામાં. તો ફીકું છે થોડું. દર્શનને તુરિયાનું શાક વધારે ભાવે કે એને વેલાવાળા શાક વધારે ભાવે એટલે આજે એના માટે થોડુંક જ લાવીશ. મારા માટે તો થોડુંક જોઉં છું હું ખાવ કંઈ નક્કી નથી. ભૂંગળા ખાઈ લઈશ. ઉતાવળ તો થાય જ ને. જો કેવો ખાય છે સેમો જોવો. હું દઉં છું શેમું નાથે બટકા ખાવા શાકમાં બોળે. 1 વાગી ગયો છે અને અમે જમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે હું પાછી બેસી ગઈ છું બ્લોગ એડિટ કરવા. અને દર્શન એનું કામ કરવા બેસી ગયા છે, કેમ કે એ લોકો શનિવારે ગયા હતા અમદાવાદ. તો કાલે સાંજે છેક આવ્યા તો એને 2 દિવસનું કામ અટવાઈ ગયું છે અને એ પણ કામ કરવા બેસી ગયા છે અને હું પણ જો કામ કરવા બેસી ગઈ છું. રોંઢાના 5 વાગી ગયા છે
અને આજે તો એમ થાય છે બાલ્કનીમાં ઊભા રહીએ, કેમ કે કેટલા દિવસ અમે આજ બાલ્કનીમાં આવ્યા નહોતા. અમારી બાલ્કનીનો વ્યૂ છે આખો, છે ને મસ્ત. અને આ તમને બધા બિલ્ડિંગ દેખાય ને ક્યારેક ક્યારેક વિશ્વાસ ના આવે, એમ થાય કે અમે જ્યારે 10 થી 12 વર્ષ પહેલા જ્યારે કોલેજ આવતા ને ત્યારે આ કાંઈ નહોતું એટલે કાંઈ જ નહીં, બધું જંગલ હતું. એક ખાલી પેલો ઘરનાળા વાળો રોડ જ હતો, ત્યાંથી અમે કોલેજ જાતા અને ઘરે આવતા, બસ. બાકી કાંઈ નહીં. એમ થાય આખું મોટા વરાછા, ઉત્તરાયણ, કોસાડ બધું જ ભરાઈ ગયું. જો ક્યારે ઉઠો સેમુ, ક્યારે ઉઠો? શેમ હું ઉઠો 4:30. એટલે ઓય ગાંઠિયા 4:30. બેહલું છે બેહલું. એના વ્લોગ જોયા કે નહીં બેહલાના? પહેલાના વ્લોગ જ નથી જોયું દર્શન, એ વ્લોગમાં વ્યૂ જ નથી. વેરી બેડ, વેરી એટલે બેડ. તો વ્યૂ તો ઘણા હોય પણ કોઈ લોકો છે ને લાઈક જ નથી કરતું. લાઈક કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ તો કોઈ નથી કરતું. એ દર્શન આજના વ્લોગમાં એ કરે છે, કમેન્ટ કરો. કોમેન્ટ કરો. એની એક્સપ્રેશન જોજો તમે એ વ્લોગમાં. અને લાઈક પહેલા કરજો હો તમે લોકો. જો મારે કેટલા ને 52 થયા છે બસ. ના ના 59 થઈ ગયા મમ્મી. લે મેં અમાર 52 જોયા. 59 સબસ્ક્રાઇબર થઈ ગયા. હા સર હારા કહેવાય છે નહીં? હારા જ કહેવાય. અને 100 સબસ્ક્રાઇબર થાય ને એટલે દર્શન પાર્ટી આપવાના છે. આપવી જ પડે ને. 100 લોકો વ્લોગ જોવે, સબસ્ક્રાઇબ કરે તો પાર્ટી તો આપવી પડે ને. પણ સબસ્ક્રાઇબ કરે તો તમે આપો ને, સબસ્ક્રાઇબ નથી કરતું. જલ્દીથી 100 સબસ્ક્રાઇબ તો કરી દો. એટલે મને સપોર્ટ કરો તો મને પણ મજા આવે, કેમ કે હું એક ફિમેલ બ્લોગર છું અને એઝ અ સિંગલ મધર. સિંગલ મધર નો કેવા. પણ હું કહેવાય મધર તરીકે તો હું સિંગલ મધર તરીકે સિંગલ મધર નો ડબલ મધર. હા, ડબલ મધર. આ ડબલ મધર છે. એટલે તમે લોકો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. 100 સબસ્ક્રાઇબર કરી દો તો આપણે કંઈક પાર્ટીનું આયોજન કરીએ, બરોબર ને? મારી શેર માટે કરો. તમારી માટે નહીં, પણ તમે કરો તો તમે એને આપો ને. તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને બ્લોગ શેર કરો. શેર કરો. તો દોસ્તો 8 વાગી ગયા છે અને આજે તમારે બહુ કામ હતું. 8 કેમ વાગી ગયા ને કઈ ખબર જ ના રહી. પપ્પા ત્યાર થાવ કઈ બાજુ? અરે ક્યાં અહીંયા 8 દી દાદી બાકી તારા છોકરા ક્યાં બોલો સાંભળ્યું તમે? અમે ઘરે આવ્યા ત્યાં પપ્પા જો દાઢી કરતા હતા. છોકરો નથી દાદી થઈ ગયા. મારો છોકરો તો છે નોટ, બધા વ્લોગમાં જોયો જ હશે કે જો આજે તો અમારે જમવામાં રીંગણાનો ઓળો, રોટલા, પાપડ, આ છે કાંદા, છાશ, બપોરનું તુરિયાનું શાક, જેને ભાખરી ખાવી હોય ભાખરી. ચાલો જમવા. ઓલું લઈને ભાઈ આવ્યો છો એ છોકરાનું, તો એ છોકરા છે ને રમશે. હા જાઓ બે મૂક્યા આવો. કોઈનું લવાય લાવી જ કોઈ દિવસ હવે લાવી જ નીચે છોકરા રમતા હોય ને એનું શેમ કોઈનું લાવી છે હવે ક્રિકેટનું સ્ટમ્પ લેતો આવ્યો લેવલે. શેમ પપ્પાને ટાટા કરી દો. જો હજી ખાઈ લીધું છે ને આમ જોઈ લો. ઉતાવળ જુઓ તમે. ટાટા કરી દો પપ્પાને. જો શેમ ટાટા કરી દો. ટાટા રખડું પછી જો દાદા મળી જાય એટલે બીજું કાંઈ ન જોઈએ. મોટી હસ્તી છે જો, એના વહીવટ બહુ મોટા હોય. મમ્મીએ જો હાથમાં મહેંદી મૂકી છે, ભત્રીજાને બગાઈ હતી ને. અને 8 દિવસે આવી છે ઘરે. ઘર આંગણ નતું? બહુ. કૃષ્ણ પૂજામાં કૃષ્ણને એમ જ કર્યું. કૃષ્ણ આગળનું ગોળો હતું. થાઈલેન્ડ જવું છે? થાઈલેન્ડ જવું છે મમ્મી. હવે તો આપણે બેન અમદાવાદ જવું પડે મંદિરે. ક્યાં ફરવા? હું કાંકરિયા તળાવ નથી ગઈ, પછી હું કાળાપુરનું મંદિર ગઈ છે, ત્યાંય હું નથી ગઈ. ત્યાં આપણે ઓલા 2-3 વર્ષ પહેલા ગયા હતા લગ્નમાં,
લગ્ન હતું તો હાલતા હતા ત્યાં ઓલી વિશાલ પાવણેતર હાલતા ત્યાં તમે નતો બેહી ગયા બસમાં. શનિવાર સાંજે ગયા ને રવિવાર સાંજે બેહી ગયા, સોમવાર સવારમાં આયા. ગમે ત્યાં ગયા હોય ને નિરાત રખા પછી સાઈન આપણે અહીંયા ન જઈએ. અને ઈ દર્શન હોય ને દર્શન ને કામ હતું. 1:30-1:30 કેળું ખાઈ ગયો, પછી શું કહેવાય ઓલો પૌવાનો ચેવડો બનાવ્યો. અને હજુ એને બાને એમ થયું કે મારો છોકરો હજુ ભૂખ્યો છે. તલ હાકડીને ડબ્બો દીધો ને એક બટકું તલ હાકડીનું ખાઈ ગયો. લે એટલે બોલો બસ મેં કીધું હવે ખીચડી નથી ખવડાય, હવે મેં ભૂખ તો ખાવાનું. અને 8:30 જ ખવડાવી. નકર મારું શું વિચાર હતો 5:30-5:45 ખીચડી, 8 વાગે ભાખરી અને રાતે શેરો. મમ્મી આવી ગયા છે અમદાવાદથી. અમદાવાદ કેવીક મજા આવી મમ્મી? અમદાવાદ બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. એ જલસો જલસો જુનાગઢે એવું જલસા ને જલસા. જુનાગઢ મજા આવી. દ્વારકા એની તો વાત જ આવે. પેલા મારા મમ્મીની દ્વારકા ગયા હતા તમને કીધું એમ. પછી ત્યાંથી જુનાગઢ ગયા અને જુનાગઢથી અમદાવાદ ગયા હતા. મારા મામાના છોકરાની સગાઈ હતી અને મારા જી સિરીઝમાં સગાઈ હતી કે તમારા ભત્રીજાની હતી એટલે જો મહેંદી મૂકી છે જોયું. અને દ્વારકા મજા આવી ગઈ ખાવાની ને એક હોટલ હતી ને હા કાવ્યા કઈ કેયા આપણે દ્વારકા ગયા કૃષ્ણા શ્રીનાથ બહુ મસ્ત હોટલ. શાક લોકોને કે ઈ લોકો દ્વારકા જાય ને તો ત્યાં જાય. જાજો જરૂર જાજો. શાક અથાણા ઘીની ટબુડી આપી દે આપણે આરોહાર ગોળ અને પાપડ. કેટલામાં? જેટલા તાર ખાવ 170 માં જેટલા ખાવ એટલા. તમે અને જાજો રોટલી, દ્વારકા જાઓ તો રોટલો, ત્યાં જરૂર જાજો. અને અનલિમિટેડ કેટલું તને તેમ થાય હું ખાવ પછી છેલ્લે પાસ કઢી ખીચડી. લે બોલો છાશ તો નો મોજ તને પડી ગઈ હશે ને. છાશ નો તને જગ મેં દર્શનને બહુ યાદ કર્યો. હા. છાશ નો તને જગ મૂકી જાય. આપણે તો રોટલા ને સુરમું જુનાગઢ ખાવા જવાનું છે. ત્યાં ગયા તા તમે કે નહોતા? ક્યાં અમે જુનાગઢ ટાઈમ જ ક્યાં રહ્યો. તમે 4 દિવસ જ રહ્યા. 4 દી રહ્યા એમાં પછી પૂજાને એમ કામ હતું અને મહેંદી કૃષ્ણ મૂકવાનું. આ બધું એવું બધું લેવા જાય ને એવું. હું તો ક્યાંય નહોતી ગઈ. હું માર્કેટમાં નથી ગઈ, આયખલ નથી ગઈ. હા ઈ તો ઓલી વખતે તો સેમું હોત જ ન ગઈ. કોઈ અને આ વખતે તો આમ પણ આપણે કઈ લેવું લેવું નહીં, લઈને ન ન જાવ એમ. કૃષ્ણ લાવી કઈક 1-2 પર્સ ને એવું લાવી હતી હવે. હા. એમ મજા આવી જાય ફરવાની. પણ અમદાવાદ જાવું તો આપણે કે ફરવા કાળું જાવું છે 2 દી અમદાવાદ. પણ ટાઈમ નહોતો અને અમારે 8મ ઉપર જાવું આપણે અમદાવાદ. તમને વ્લોગમાં દેખાડે એમ કેમ કે સેમ બા વગર રહીને અમારા બા પહેલા જોતા હતા બધે. કેમ કે બિચારો બધે ગોતવા જતા. આ બધાને અરે, ખબર અમારે છે બધી જાગ્યો રૂમમાં ને. ગોતે. પર જાગ્યો તે મારે સામું જોયું પછી તો શરમાતો હામું જ ન જોયું. કાલે આવ્યો ને તોય મમ્મી હામું તો જોતો જ નહોતો કે શરમાતો મને મૂકીને હું કામ વહી ગઈ એમ. એમ બહુ ખબર પડે છે એવું કે મને મૂકીને હું કામ વહી એમ. ગઈ. જાવ છે નવી નવી પેર બતાય પાપાને બતાય તો નવું બતાવો ગલ્લુ પાપાને પાપાને બતાવો. બતાય તો દીકુ પાપાને તો સોલી ચડ્ડીમાં ઓલું હતું પાપાને ને, તો બતાવો મોટર હતી ને સેમ પોચું શું તો મોટર એમાં હતી ચડ્ડીમાં આ સેમન ચડ્ડીમાં મોટર હતી. છી જોવો તમે હલા પાણી પાઈ દો લાય થોડું કીર્તન તો બહુ મારો ગલુડિયો યો વાલો વાલો લાગે. તો હાથે ક્યાં વાગ્યું તું દીકુ જઈને હાથે ક્યાં વાગ્યું દીકુ? મહેંદી નો ગમે એને. મહેંદી નથી ગમતી માં દીકાને મારી જેમ સારું છું. ગલુડિયો લે અહીંયા નથી હો. આયા ન મળે આવા. દાદા પાસે ના હે હો કોઈન પાસે નહીં ના લે જો બા ઘડિયાળ લાવ્યા જુનાગઢ થી. આમ જો સેબો વાવ ઇન્ટેક્સ જુનિયર. હાથ સુંદરી મૂકી દે તો હાલ લાગે હો. ભલે ભલે લેતો. આમાં સીમ આમ જો આમ જો બોલો સીમ છે જો કાલુડિયો કાંઈ ને થોડા દિવસ પછી આવે હો ને. હા, એ જો ઓલા માટે શેરો બનાવું. કેવો જોયું એમ છે તે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો કારણ કે નાના છોકરા જોવો તમે 2 વર્ષના
એટલે આ સાંજનો પછી ખાઈને 2 વાગ્યા 2 વાગે ઉઠો તો અત્યારે 6 વાગે છે 4 કલાક થઈ ગયા છે આપણે સેમલાભાઈ જો સેમલા બાપુની મસ્ત શું આવી ગઈ છે શયન થાળી જોઈ લો શયન થાળી આવી ગઈ છે શયન થાળીમાં રોજ શેરો જ હોય શયન શેરા વગર સેમન ઊંઘ જ ન આવે ભાઈનું એન્જિન લાઉસ કરવા હાટું એને શેરો એ આપ્યો ના છે. એ ખબર ને એને શેરા લેણા દેણે છે ગમે એટલું એને ખાધું ને શેરો થી 10:30 ખાય જ તે હવે વધી ગયો હા તારો જો બાટો એને હોય તો એ ફોન સરસ દેખાડતો જવાનો અને એક આ ત્રાજલનો પકડી રાખે ને કે આ ફેરવો પહેરવું. એને મજા આવે ને તો જ ખાય. તો તો જ જ ખાય ખાય ગમે એમ કરો ને જો જો ચિત્ર ગમે તો જ મોઢું ચિત્ર એમાં ગમે તો જ તો ઈ જ ખાય એવા મોઢું ફાડે એવો છે ભેમ કોના છોકરા આવું કરે છે એ કહેજો અમને કમેન્ટમાં જો કે ઓલમોસ્ટ બધાના કરે જ છે હવે નથી માનતા બધાને છોકરાને ફોન દેખાડો ને તોય જ મોઢા ફાડે છે બાકી આખો દિવસ તો કોઈ દી નથી દેખાડતા રાત્રે ખાવા સમયે હા છે. ખાવા સમયે માત્ર 5 જ મિનિટ ફોન બાકી કોઈ એટલે કોઈ ફોન જ નહીં એને જો બા પાસે વહી ગયો છે ભેહો મસ્ત શેરો ખાઈ લીધો છે જો હવળાતું નથી એનથી જો હેઠે હોઈ જાવ જોઈ બા પાસે કાલું હેઠે હોઈ જાવ બધા પાસે કાલુડો થાય દાદા પાસે જાય જોજો તો હોઈ જા નીચે હોઈ જા જોજો હવે જો હોઈ જાવ નીચે છે માલી શાલેશભાઈની જો કેવો બેહી ગયો છે માલિશ કરે એમ કે તારા માલિશ કરે. જોવેસ કેવો ફોનમાં જોઈ બે હિટોસ કે કોમ દૂધ એ ભેહા જેવો શેરો ખાઈને બેઠો છે હવે હલશે નહીં ચાલુ ઘોડિયામાં આમ જોવો તમે જો અરે બાપરે. ચાલો દોસ્તો હવે અમારે સુવાનો ટાઈમ થઈ ગયો છે 11 વાગી ગયા છે રાતના અને અમારે હવે સૂઈ જવું છે કેમ કે આજે બહુ કામ હતું તો થાકી ગયા છે અને મમ્મીને એ લોકો પણ સૂઈ ગયા છે કેમ કે કાલે એ લોકો અમદાવાદથી સુરત ગાડીમાં આવ્યા તો રાતે પણ કાંઈ સૂવાનું નહોતું એને હરખું સેમો હતો એટલે બધા સૂઈ ગયા છે સેમોય સૂઈ ગયો છે અને દર્શન જો અહીંયા ફોન જોવે છે જો અને સવારમાં મને એમ કહે કે આપણે આજ તો વહેલા ઓફિસે જવું છે પછી સવારમાં 7 વાગ્યાનું અલાર્મ મૂકે છે દર્શન અને ક્યારે ઉઠે દર્શન 9 વાગે ઉઠે હું કહી દઉં ને તમને લોકોને 9 વાગે ઉઠે આજ તો મારે વહેલા ઓફિસ જતું રહેવું છે અને કામ પર બેસી જવું છે 7 વાગ્યામાં પણ ઉઠાય જ 9 વાગે પછી એના ફોનમાં અલાર્મ તો મૂકે જ પણ ઉઠે નહીં એમ તો એવું બધું છે રાતના 1:30 થઈ ગયા છે અને જો મસ્ત બાલાના ખમણ ખાવા બેસી ગયા છે બોલે તો એકદમ ઝકાસ